વગાડમાં ધનિયારી રાતડી હવારે લોકો લોટ થઈ ગયા તોય કોઈ ઘરે જવાનું નામ લે અત્યારે છે તેમ સાચું કહેજો આખા દિવસની થકાન ઉતરી જાય એવું લાગે કે નહીં? હા સર, તમે ભલે બેઠા હતા પણ તમારું દિલ તો ડોલતું જ હતું. તમને એમ થાય કે અહીંયા ક્યાં જગ્યા છે, જગ્યા આપીએ તો તમે તો એ રાહડો બાજુની ગલીમાંથી અહીંયા આવો. અંદરનું દિલ સાહેબ. તો આખી રાત ગરબાની રમઝટ ચાલી. સવાર પડી, ભગતોએ પ્રભાતિયા ગાયા ત્યારે ખબર પડી કે સવાર પડી ગયા. ત્યાં સુધી ખબર નહીં પડી, પણ ટૂંકમાં આનંદની અવધિ એવી લાગી, લોકોને થાક નહીં લાગ્યો. આ
બાજુ નરસિંહ મહેતા પણ એની રીતની તૈયારી, હવે પેલા એની રીતની તૈયારી કરે તો નરસિંહ મહેતા પણ એની રીતની તૈયારી કરવા લઈ ગયા, પણ એને તૈયારી કેવી કરી અને પછી જાન લઈને આવ્યા ત્યારે ભગવાન આવ્યા કે નહીં, અને નરસિંહે પહેલી આમંત્રણ પત્રિકા કોને કેવી રીતે લખી અને કેવી રીતે પહોંચાડી એની વાત આવતીકાલે કરું. આજની કથાને અહીંયા જ વિરામ આપું એ પહેલા भगवान नाम नामस्मरण धुन एक बार जोर से और इसके बाद एक प्रार्थना थशे हूँ तारी बोलाऊं जय અને ત્યારબાદ હનુમાન ચાલીસા એ 2 મિનિટ થશે અને ત્યાં સુધી આપ પોતાની વ્યવસ્થામાં જ રહેશો, પોતાના સ્થાન પર જ બેસજો. પ્રસાદ આપની પાસે આવી જશે એવી અહીંયાથી મને સૂચના આપવામાં આવી છે, એટલે આપ જ્યાં બેઠા છો ત્યાં જ બેસજો, પણ પ્રસાદ વિતરણ નહીં થાય ત્યાં સુધી. અને હું તારી બોલાવું જય અને ત્યારબાદ હનુમાન ચાલીસા. આइए प्रेम से श्रद्धा से नंदलाला એક સૂચના આપવાની રહી ગઈ છે એટલે કહું કે તમે કોઈના તમારા સગા સંબંધીને ત્યાં લગ્નમાં જાઓ તો ઘરના કપડે જાઓ કે નવા કપડે? હે, નવા કપડે જાઓ કે નહીં? વાળ ધોળાય તો કાળા પણ કરાવો કે નહીં? અને તમારું ઘરચોળું નહીં હોય અથવા તમારી સાડી નહીં હોય તો ઉછીની પણ માંગીને પછી સારા દેખાવા માટે તમે વ્યવહાર કરો કે નહીં? અને તમે કોઈનું ધોતી ઉછીનું માંગી લાવો કે નહીં? લે લેગો ધોતી નહીં. તો આ તો નરસિંહ મહેતાના દીકરા સામરસાના લગ્ન આવતીકાલે થશે અને એ પણ સ્વયં નારાયણ આવીને કરાવશે લક્ષ્મીજી સહિત. એટલે હું તમને કહું છું, અહીંયાથી આહવાન કરું છું કે આવતીકાલે તમે જ્યારે આવો અહીંયા પતાંગણની અંદર ત્યારે નવા નવા કપડા પહેરીને આવજો સાહેબ, જાણે અહીંયા લગ્નનો મહોત્સવ છે. અને સમયસર આવજો, એ ઘડી વહી ના જાય. આપણી જેમ નહીં કે 5 વાગ્યાનું લઈ તો એને રાત્રે 12 વાગે નીકળે. અહીંયા તો સમયસર. આइए प्रेम से श्रद्धा से Nandela